દેશની સૌથી પવિત્ર નદીઓમાંની એક એવી યમુનાજી દૂષિત બની રહી છે અને આજે પરિસ્થિતિ એવી છે કે યમુનાજી ગંદકીનું ધામ બની રહી છે। ત્યારે અંગે લોકોને જાગૃત કરવા અને આ અંગે શરૂ કરવામાં આવેલ આંદોલનોમાં કચ્છ જિલ્લામાંથી પણ વધુને વધુ સંખ્યામાં લોકો જોડાય તે હેતુથી ભુજ ખાતે હમીરસર તળાવના કાંઠે ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને ઐતિહાસિક ગંગા નદીના શુદ્ધિકરણની વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પહેલ બાદ હવે યમુના મુક્તિકરણ અભિયાનનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે। ખાસ કરીને હાથીની કુંડથી આગળ દિલ્હી સુધી યમુનાજીનો તટ તદ્દન સુકાઈ ગયો છે અને પ્રદૂષિત થઈ ગયો છે, જે ઝેરીલું જળ વ્રજમંડળમાં આવે છે અને આ જળની પૂજા થાય છે, જેના કારણે અનેક બીમારીઓનો લોકો ભોગ બન્યા છે। ત્યારે યમુનાજીને પ્રદૂષણ મુક્ત કરવા અને યમુનોત્રીથી પવિત્ર જળ અલ્હાબાદ સુધી પહોંચાડવા આગામી તારીખ 15મી માર્ચથી કોશીથી દિલ્હી સુધી યમુના મુક્તિકરણ પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં લાખો પદયાત્રીઓ જોડાશે। આ પ્રસંગે હાજર રહેલ અગ્રણીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। કાર્યક્રમ યોજવાનો ઉદ્દેશ છે કે યમુના નદી જેને સરકારે હદની કુલ ઉપર રોકી લીધી છે, ભારતના જે મુખ્ય ધાર્મિક સ્થાનો ગોકુલ, મથુરા, વૃંદાવન ત્યાં સુધી યમુના નદી આપણી પોતાની એ જગ્યા ઉપર સુધી યમુના નદીને લાવવા માટે આંદોલન બરસાનાના રમેશ બાબા કરીને તેમણે શરૂ કર્યું છે। તો એ આંદોલનને સપોર્ટ કરવું ભારતના દરેક નાગરિકની છે। તે રિસ્પોન્સિબિલિટી લોકો સમજે, પોતાના કર્તવ્યને સમજે, એ જાગૃતતા માટે યમુના નદી દૂષિત થઈ છે। એમાં સૌથી મોટી સમસ્યા એ છે કે દિલ્હીની પૂરેપૂરી ગટર છે એ રોજ 36 કરોડ જેટલું લીટર પાણી રોજ યમુના નદીના પટમાં ઠાલવવામાં આવે છે। તેના કારણે યમુના નદીનું જેટલું પણ પટ છે બધામાં કેવલ ગટર જાય છે, યમુના નદીનું એક ટીપું પાણી નથી। એવી પરિસ્થિતિની અંદર જો ધાર્મિક ભાવનાને આપણે ન લઈએ, કેવલ પર્યાવરણનો વિચાર કરીએ તો પણ યમુના નદીની મુક્તિ એટલી જરૂરી છે, કેમ કે એ નદીના કિનારા ઉપર રહેવાવાળા લાખો લોકો યમુના નદીનું પાણી પી રહ્યા છે એને યમુના સમજીને, ને એના કારણે મેડિકલી વાતને પ્રૂવ કરેલી છે કે એના કારણે સ્કિન કેન્સર કે લંગ કેન્સર જેવી કેટલી બધી સમસ્યાઓ લોકોને થઈ રહી છે। એ લોકોનો પણ વિચાર જરૂરી છે કે જે યમુના નદીનું પાણી પીને પોતાનું જીવન ગુજારી રહ્યા છે, જેના કિનારા ઉપર રહેવાવાળા લોકો છે। આ વિચારથી પણ યમુના નદીને મુક્ત કરીને એને સાફ કરી શુદ્ધ કરી લોકો સુધી શુદ્ધ પાણી આવે એ જરૂરી છે। ગંગા અને યમુના બંને આપણે ત્યાં ધાર્મિક રીતે બંનેનું મહત્વ એક સરખું છે ભારતની અંદર, ધાર્મિક રીતે પણ અને પર્યાવરણીય રીતે વિચારો તો પણ યમુના નદી કોઈ રાજ્યમાંથી જાય છે, લોકો એનો કરોડોની સંખ્યામાં જયારે ઉપયોગ કરતા હોય તો ત્યારે એનું પ્રદૂષણ મુક્ત હોવું પણ એટલું જ જરૂરી છે જેટલું ગંગાનું જરૂરી છે।